આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી આપ દ્વારા ગતરોજ 4 ઓગસ્ટ મોરબીમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના પ્રવચન દરમિયાન એક યુવાને પ્રશ્ન પૂછવા બદલ એક વ્યક્તિ દ્વારા લાફો મારવામાં આવ્યો હતો, જેને લઈ સભામાં ભારે હોબાળો થયો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વધુ ઘેરો બન્યો છે। ઈશુદાન ગઢવી જ્યારે સભાને સંબોધી રહ્યા હતા ત્યારે એક સ્થાનિક યુવાન દિલ્હીમાં આપ સરકાર અંગે પ્રશ્ન પૂછવા માટે સ્ટેજ પાસે પહોંચ્યો હતો। યુવાને માઇક પર દિલ્હીમાં આપનું શાસન અને યમુના નદી અંગે પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ દરમિયાન એક વ્યક્તિએ યુવાન પાસેથી માઇક આંચકી લીધું અને તેને જાહેરમાં લાફો મારી દીધો। આ ઘટનાથી સભામાં તણાવ સર્જાયો હતો। આ ઘટનામાં પ્રશ્ન પૂછવા ગયેલા યુવાન પાસેથી માઇક આંચકી લેવાનો પ્રયાસ કરનાર અને તેને લાફો મારનાર શખ્સનું નામ અશ્વિન પટેલ એકે હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે આ અંગે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલે જણાવ્યું કે તેઓ લાફો મારનાર વ્યક્તિને ઓળખતા નથી અને તે આમ આદમી પાર્ટીનો સભ્ય નથી।